અમે અહીંયા ઘણા એવા મહાત્મા છે ચરણ વિધિ નથી થતી, તમે એના માટે અમને વિધિ કરી દો. ઘણા મહાત્મા છે રેગ્યુલર ચરણ વિધિ નથી થતી. कौन कौन सी बात तुमसे के ले जग्याए बेसीने ज करो विधि आटला बधाने બધા નક્કી કરો. આ તો દાદાનું મેઇન વાત છે. શું ચરણ વિધિ એકવાર તો કરો, પછી મોડે આવડે. ખાસ કહ્યું તું દાદા કે આ તમે ચરણ વિધિ કરશો એટલે તમારું આ રહેશે કન્ટિન્યુટી. શું એના પણ ચરણ વિધિ તો આપણે પોતાનો સ્પેર પોતા માટે દિવસમાં થોડો સ્પેર ટાઈમ કાઢ્યો કે નથી કાઢતા? સ્પેર ટાઈમ હોય, બીજી બધી ભક્તિ થાય, પણ ચરણ વિધિ પછી કરશું એમ કરતા કરતા દિવસ આખો નીકળી જાય. મારું એવું થાય. બીજી કઈ ભક્તિ કરો? એટલે જે આ નાનપણથી કરતા આવ્યા છે એ બધું કરીએ, કૃષ્ણનું રામનું જે કરતા હોય એ બધું. અને ચરણ વિધિ એમ થાય કરીશ હમણાં કરીશ, બસ એમ કરતા કરતા દિવસ નીકળી જાય. આ તો કોના જેવી વાત છે? આપણા હસબન્ડના બધા ફ્રેન્ડોને જમાડીએ અને હસબન્ડને જ ના જમાડીએ. ના મૂકો. આ તો ખરું પોતાના આત્માનું જે રામ પોતે કરતા હતા, કૃષ્ણ પોતે જે કરતા હતા તે આ ચરણ વિધિમાં આપણે કરાવીએ છીએ. બરાબર છે. એટલે કેવું કે આ તો આપણે રામને કરીએ છીએ કૃષ્ણ, પણ એ જે કરતા હતા તે આ છે. જે કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું હતું તે આ છે. વશિષ્ઠ મુનિ રામચંદ્રજી યોગ જ્ઞાન આપ્યું હતું તે આ ચરણ વિધિમાં છે. એની કિંમત સમજાય તો પેલું ના કરો ચાલે. રામ કઈ તમને વળવા નહીં આવવાના, અહીં તો હું તમને વળીશ. અમે આ કાળને વિશે બીજા રામ કે મહાવીર છીએ કહ્યું છે ચરણ વિધિમાં. આ પ્રત્યક્ષ આ આત્માની જ વાત છે ડાયરેક્ટ. આઈ થિંક એનું કારણ પણ એ છે કે આજે નાનપણથી આ કર્યું છે, આનું જ્ઞાન હતું નહીં મને સ્પેશિયલી, અને ગયા વર્ષથી જ મને આ જ્ઞાન મળ્યું. એટલે કદાચ ઓલું નાનપણથી કરતા કરતા યુઝ ટુ થઈ ગયા હોય. એટલે બધા બધું કરતા કરતા જ આવેલા છે, એટલે છૂટતું ગયું ને આ પકડાતું ગયું. આપણે જેમ જેમ ચોથા ધોરણમાંથી 5મા ધોરણમાં જઈએ તો પછી ચોથું ધોરણ છોડીને પછી જ 5માં જવાય કે બે હારે થાય. અરે પગથિયા ચડતા જો ને, આગળ ના પગથિયા છે, પેલું ખરાબ છે ખોટું છે એમ નહીં. હવે આ પગથિયું છોડશું તારે ઉપરનું જ મળશે, ઉપર એ છોડશું તારે એનાથી ઉપર જવાશે. બસ તો અમને આશીર્વાદ આપો. હા આશીર્વાદ બસ તાકાત રહીએ કે નક્કી કરો. કશું તમે આ ના થાય તો રામનું ને બીજું બધું પછી કરો, પેલા ચરણ વિધિ કરો. પેલા આપડા ધણીને પેલા જમાડ લેવાય. બિચારા આટલી મહેનત કરે છે આપણને, આટલું એના આધારે તો આપણે છીએ. ખરી મુશ્કેલીમાં કોણ મદદમાં આવ્યું? તો પછી હવે કેસેટે બની છે, પણ આ એક ચરણ વિધિ લઈને તો બેસવું જ જોઈએ. નિર્મળ જયારે તો આપણે બધા હતા મહાત્માઓ જ હતા, આપણા મહાત્માઓ હતા. નિમા એનો મિનિંગ એમ કે ઇમ્પોર્ટન્સ ઓફ ચરણ વિધિ ખબર ના પડી, કારણ કે જયારે મને દાદામાં આવીને તો દાદાનું બધું બહુ વાંચ્યું પેલા 6 મહિનામાં ને બધું, મને દાદાનું બહુ એક્ઝેક્ટ પછી બેસીએ ગયું. તો ચરણ વિધિ કરવાની એટલે કરવાની, એવું બીસી કાકા ને ભારતીબેન કે સવારના કરવાની જ. પછી વચમાં નથી થતી થોડા વર્ષ, પણ પહેલા જયારે સ્ટાર્ટિંગમાં આવીને જ્યાં તમારી જેમ, તો મને એવું લાગતું કે આ ચરણ વિધિ કરીશું, અને પણ એનો એક્ઝેક્ટ મિનિંગ જ નતો ખબર પડતો. પછી મને મારા દીવાબત્તી નીકળી ગયા કે મને દાદાનું જ વધારે લાગવા માંડ્યું. એકદમ બધા ભગવાન ઉપર દાદા ઉપર લાગ્યું કે આ દાદા એક્ઝેક્ટ છે, એનું કઈ
કંઈક બોલે ને એક્ઝેક્ટ વર્ડ બરાબર જ છે, ભલે ખબર ના હોય કે નહીં એ જ છે. મરચા ખાય એટલે બસ એના ઉપર પછી ત્યાં ચાલતું હતું ઘરમાં, પણ ના ચાલુ નતું કર્યું. એટલે આમ દાદાજી કે કરેક્ટ જ હોય એવું જ લાગે બધા આસ્પેક્ટમાં. તો પછી ડિસેમ્બરમાં હું ઇન્ડિયા ગઈ ને, અમેરિકા ગઈ, ત્યારે મેં વિનોદભાઈને કીધું કે બધું ફાઇન લાગે છે, પણ મારા દીવાબત્તી નીકળી ગયા, મને ઓલામાં આમ લાગતું નથી, અને મને હવે બહુ ખરાબ લાગે છે અંદરથી કે જે પેલા આપણે દરરોજ બધા ભગવાનને આમ કરીએ ને એ હવે નથી થતું. તો મને એવું લાગે છે કે આમ બિંગ નોટ થેન્કફુલ ટુ ધેમ કે વોટ એવર. તે કે તને ચરણવિધિ ખબર જ ના પડી ને. પછી કે તમારા મહાત્મા જેવો વર્તાવો છો એવો મારામાં વર્તાવો, પણ એમનામાં ને આપણામાં શું ડિફરન્સ રહ્યો. એટલે કે તું પાછી વાર. પછી મારી સાથે 1 કલાક ફાઇનના ચરણવિધિ બધી સમજાવી મને. પછી બસ હવે એવું લાગે કે એ જ ઓક્સિજન છે. આપણે કઈ પ્રોબ્લેમમાં હોય કે કઈ હોય ને તો તમે ચરણવિધિ વાદીને શાંતિથી કરો ને સમજીને કરો ને તો બીજું કાંઈ નથી જોઈતું હતું એવું લાગે.